દારૂ માફિયાઓ પર ડબલ એટેક જોવા મળ્યો છે। એસએમસી બાદ હવે એલસીબી પણ એક્શનમાં આવી છે અને દારૂ માફિયાઓ પર ડબલ પ્રહાર જોવા મળી રહ્યા છે। એસએમસી બાદ એલસીબીની મોટી કાર્યવાહી। 44.57 લાખનો વિદેશી દારૂ ભરેલું આઈસર ઝડપાયો છે। મહેસાણામાં દારૂ માફિયાઓ સામે પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે। ગઈકાલે મોડી રાત્રે એસએમસી દ્વારા ₹1.9 કરોડના દારૂ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયા બાદ હવે મહેસાણા એલસીબીએ પણ મોટી સફળતા મેળવી છે। મહેસાણા એલસીબી ટીમે વિસનગર તાલુકાના ભાડુ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલું આઈસર વાહન ઝડપી પાડી ₹44,57,952નો મુદ્દામાલ કબજે કર્યો છે। બાતમીના આધારે એલસીબી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દારૂની પેટીઓ ભરેલું આઈસર વાહન ઝડપી પાડવામાં આવ્યું હતું। નવા વર્ષના ઉજવણીના દિવસો નજીક આવતા બુટલેગરો દ્વારા બહારના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ મંગાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે મહેસાણા પોલીસે બાજ નજર રાખી છે। સતત 2 દિવસમાં થયેલી મોટી કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે અને આ સમગ્ર કાર્યવાહી એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી પીઆઈ એનઆર વાઘેલાના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી હતી। એલસીબી ટીમની સતર્કતા અને ઝડપી કામગીરીથી વધુ એક વખત મહેસાણા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। ચેતન પટેલ, મહેસાણા।